અને પાંડવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બધા કૌરવો હણાયા. છેલ્લે ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધન રણ મેદાનની અંદર સાંજનો સમય થયો છે. વૃકોદર એટલે ભીમની ગદાના પ્રહારથી એ મૃત્યુ માટે ટળવળી રહ્યો છે. અનેક ગદાના પ્રહારોથી રણમાં પડ્યો છે, પ્રાણ જતો નથી, દુઃખી થાય છે. કેટલાક ગીધો એને મરેલો સમજી અને એને ચાંચ મારે છે, ગીધોને ઉડાડવા પ્રયત્ન કરી રહ્યો છે. ત્યાં અશ્વત્થામા આવ્યો. અશ્વત્થામાએ કહ્યું, મિત્ર તારો ઠાઠ, તારો રૂવાબ મેં જોયેલો છે. આજે રણ મેદાનમાં તારી આ સ્થિતિને જોઈને મને ખૂબ દુઃખ થાય છે. મિત્ર તું કંઈક માગ, તારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો મને બતાવ, હું પૂરી કરું. દુર્યોધન કહે છે, અશ્વત્થામા સાંભળ, મને એક વાતની ચિંતા છે. અમે 100 ભાઈઓ હતા, 99 મર્યા, હું છેલ્લો છું. પેલા 5 પાંડવો હતા, એમાંથી એક પણ મર્યો નહીં. તું એક કામ કર, ગમે તે રીતે ગમે તે કરીને એક પાંડવને મારી નાખ. કોઈ પાંડવનું માથું વાડીને મને આપ તો મારા જીવને ગતિ મળશે, મને શાંતિ થશે. અશ્વત્થામાએ કીધું, દુર્યોધન મિત્ર ચિંતા ન કરીશ, એક નહીં હું 5 પાંડવોના માથા વાઢીને તને આપું. અશ્વત્થામાએ વિચાર કર્યો, 5 પાંડવોને મારવા સહેલા નથી. પણ એણે શું વિચાર કર્યો? કે પાંડવો જ્યારે સૂતા હોય ત્યારે સૂતેલા પાંડવોને હું મારી નાખીશ. આજે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, પાંડવોનો વિજય થયો. ભગવાન કૃષ્ણ જેની રક્ષા કરે એને કોણ મારી શકે? કૃષ્ણએ કીધું, અર્જુન, યુધિષ્ઠિર સાંભળો, આજે તો આપણે વિજયની રાત્રિ થઈ, ચલો આપણે એનો ઉત્સવ મનાવીએ. પાંડવોને લઈ ભગવાન વિજય ગયા. એ છાવણીમાં પાંડવોના 5 પુત્રો હતા. એ પુત્રો સૂતા હતા. અશ્વત્થામાને થયું કે આ 5 પાંડવો છે, તલવાર લઈ ગયો, ધાડ ધાડ કરતા બધાના માથા વાઢી નાખ્યા. થોડું થોડું અંધારું હતું, એને દેખાતું નહોતું. એને 5 માથા વાઢીને એ કપડામાં બાંધ્યા, દુર્યોધનની પાસે લઈ ગયો. દુર્યોધનની આગળ એ માથા નાખ્યા. કહ્યું, લે દુર્યોધન મિત્ર, તારી ઈચ્છાને મેં પૂર્ણ કરી. એક નહીં 5 પાંડવોના માથા વાઢીને હું લાવ્યો છું. દુર્યોધનને વિચાર થયો, અમે આટલી બધી સેના, આટલી બધી યુક્તિઓ કરી, કેટલા અરે રે અશ્વત્થામા ત્યાં શું કર્યું? આવું બોલતો બોલતો દુર્યોધન પ્રાણ છોડે છે. અશ્વત્થામાને થયું કે જો આ 5 પાંડવો નહોતા તો પાંડવો જીવિત છે તો પાંડવો મને છોડશે નહીં. પોતાનો જીવ બચાવવા માટે અશ્વત્થામા હવે સંતાવા લાગ્યો, ભાગવા લાગ્યો. રાત્રિના સમયે વિજયનો ઉત્સવ કરી જ્યારે છાવણીમાં આવ્યા, દ્રૌપદીએ જોયું કે પોતાના 5 પુત્રોના ધડ પડ્યા છે, માથા નથી. અરે રે વિલાપ કરવા લાગી, જોર જોરથી રડવા લાગી. અર્જુન આવ્યા દોડતા, અરે દેવી શું થયું? અરે સ્વામી જુઓ તો ખરા, કોણ આવો દુષ્ટ વ્યક્તિ હશે જેણે આટલું મોટું અધર્મ કર્યું? મારા દીકરાઓની ગતિ નહીં થાય, કારણ કે સુતાતા અને એનો વધ કર્યો છે. અર્જુને કીધું, જેણે પણ આ ખરાબ કાર્ય કર્યું છે એને હું છોડી નહીં. આવું જઘન્ય કૃત્ય કરવા વાળાનું માથું વાઢીને તારી આગળ અર્પણ કરીશ, એને મૃત્યુ દંડ આપીશ. એના માથાનો તું પાટલો બનાવી અને તું સ્નાન કરજે. અર્જુને પ્રતિજ્ઞા લીધી. ભગવાન કૃષ્ણ અને પાંડવો બધા આવ્યા. કૃષ્ણએ કીધું, રથ તૈયાર કરો. રથ તૈયાર કર્યો. અર્જુનજી પાછળ ભાગ્યા. કોઈ ગુપ્તચરો દ્વારા જાણવા મળ્યું કે આ કાર્ય અશ્વત્થામાએ કર્યું છે. અશ્વત્થામા દોડતો જતો હતો, પાછળ પડ્યા છે ભગવાન અર્જુનને લઈ. અર્જુને અશ્વત્થામાને પશુવત બાંધ્યો છે, બાંધીને લાવ્યો, દ્રૌપદીના ચરણોમાં પછાડ્યો છે. લે દેવી, હવે આનો હું વધ કરું. પણ દ્રૌપદી દયાની દેવી છે. દ્રૌપદીએ કહ્યું, સ્વામી, મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. સ્વામી, આ તો બ્રાહ્મણ છે અને પાછો ગુરુપુત્ર છે.
આને તમે છોડી દો. ગુરુજીનો દીકરો છે. અરે ગુરુજીએ તમને તો બ્રહ્માસ્ત્ર વાળવાની વિદ્યા આપી છે, એને તો બ્રહ્માસ્ત્ર ખાલી છોડતા જ આવડે છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ પણ અર્જુન સામે કરેલો. અર્જુને પછી એને વાળી અને સરસંધાન કર્યું, એ શસ્ત્રને પાછું વાળ્યું. દ્રૌપદીએ ખૂબ આગ્રહ કર્યો કે સ્વામી આને છોડી દો. અર્જુન વિચાર કરે છે, મારી પ્રતિજ્ઞાનું શું? ભગવાને ઈશારો કર્યો, બ્રહ્મ બંધુર્ન હાતવ્યમ આતતાયુ વધારણ. આમ તો બ્રાહ્મણનો વધ ન થાય, પણ આવો દુષ્ટ હોય, આવું જઘન્ય ખરાબ કાર્ય કર્યું હોય, એને છોડાય પણ નહીં. ભગવાનનો ઈશારો અર્જુન સમજી ગયા. બ્રાહ્મણને મારવા કરતા એનું અપમાન કરવાનો મોટો દંડ છે, એને અપમાન કરીને સભામાંથી કાઢી મૂકવો એ પણ મૃત્યુ સમાન છે. અશ્વત્થામાનો મસ્તકમાંથી મણી કાઢી લીધો, એની શિખા કાપીને એને અપમાનિત કરી કાઢી દીધો. અર્જુનની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. અશ્વત્થામા વધારે દ્વેષે ભરાયો. એને વિચાર આવ્યો, અરે રે 5 પાંડવોના પુત્રોને તો મેં મારી નાખ્યા, પણ મને એવું સ્મરણ થાય છે કે યુદ્ધની અંદર એક યુવાન વીર અભિમન્યુ મરાયો ને, તેની પત્ની સગર્ભા છે, એના ગર્ભમાં બાળક છે. એને પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું. જ્યાં ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું, ઉત્તરા ભગવાનની શરણજીવી આજીજી કરી, પણ મારી કોઈએ રક્ષા ન કરી. છેલ્લે મેં મારા દ્વારિકાધીશને યાદ કર્યા અને મારા દ્વારિકાધીશે મારી રક્ષા કરી. અન્યનો આશ્રય ન કરવો, મારા પ્રભુનો જ આશ્રય કરવો. સંસારનો આશ્રય ક્યારેક તમને છેતરશે, દુઃખ આપશે, કષ્ટ આપશે. સગાવાલા તમારા દુઃખોને સરસ રીતે સાંભળશે, અથવા તો એમના દુઃખોની જ વાત કરવા લાગશે. તમારી સામે ખોટું રડશે ને પાછા જઈને તમારી હસી મજાક કરશે, તમારી જ વાત કરશે. આશ્રય પરમાત્માનો કરો. ઉત્તરા ભગવાનના શરણોમાં ગયા. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યહમ તદ્ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્મ. હે પ્રભુ, આ સંસારની અંદર બધા એકબીજાને મારવા માટે લાગેલા છે, મારી રક્ષા કરો. અરે હું કદાચ મરી જાઉં તો વાંધો નહીં, પણ મારા ગર્ભની રક્ષા કરો. અને કોઈ પણ સગર્ભા સ્ત્રી પોતાની સારી રક્ષા માટે, ઉત્તમ પુત્ર માટે આ મંત્ર દ્વારા જ્યારે સગર્ભા હોય ત્યારે પ્રાર્થના કરે તો ભગવાન એની રક્ષા કરે. ભગવાને એ પરીક્ષિતની બાળકની રક્ષા કરી. ઉત્તરાના ગર્ભમાં જઈ. પરીક્ષિત એટલે ધન્ય છે અને ઉત્તરા એટલે ધન્ય છે. ઉત્તરાના ગર્ભમાં એક ભગવાન પણ છે અને ભક્ત પણ છે. પરીક્ષિત છે, વીર છે, ભક્ત છે, અને ભગવાન પણ ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ્યા છે રક્ષા કરવા માટે. જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર, નહીં તો રેજે વાંજણી મત ગમાવીશ તારું નૂર. ધન્ય છે માને કે જે સંતને જન્મ આપે, જે ભક્તને જન્મ આપે, કોઈ જે ભક્તને જન્મ આપે, કોઈ દાનીને જન્મ આપે. આપણે ત્યાં ગર્ભ સંસ્કારનો ખૂબ વિશેષ મહિમા બતાવ્યો છે. જ્યારે ગર્ભની અંદર સંતાન હોય તેની પર મહિમા બતાવ્યો છે. જ્યારે ગર્ભની અંદર સંતાન હોય તેની પર સારા સંસ્કારો પડે એવા સંસ્કારોનો મહિમા બતાવ્યો છે. ભગવાને એ બાળકની રક્ષા કરી.